दोस्तों वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ડિપ્લોમા સેમેસ્ટર 6 માં સ્ટડી કરતા વિદ્યાર્થી મિત્રોની એક્ઝામની ડેટ આવી ગઈ છે, બરાબર। ટૂંક સમયમાં તમારા મતલબ કે 20-25 દિવસ જેવું છે તમારે એક્ઝામ આવવાની છે। તો એમાં આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે આપણો EICM સબ્જેક્ટ જે છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાની છે, બરાબર। કે જેથી તમે આટલા દિવસની અંદર આટલું વ્યવસ્થિત રીતે તમે વાંચીને જાઓ તો તમે આરામથી સારો સ્કોર કરી શકો છો અને પાસ થવા વિદ્યાર્થી મિત્રો પાસ થઈ શકે છે। આની પહેલાં આપણે ગ્રીન ટેકનોલોજી અને ECA સબ્જેક્ટ જે છે એના વિડીયો બનાવી નાખ્યા છે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો, બરાબર। ખાસ આપણું વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જાજો, એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જેથી જે કંઈ પણ બીજા વિડીયોની માહિતી આવે તો તમને ત્યાંથી તમને ડાયરેક્ટ ખબર પડી જાય, ઓકે। હવે આપણે વન બાય વન જોતા જઈએ। સૌથી પહેલાં તમે જુઓ તો કે ભાઈ આપણે ઇન્સ્ટોલેશન કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ કહો કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કમિશનિંગ મેન્ટેનન્સ ચેપ્ટર નંબર 1 છે ઇન્સ્ટોલેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, બરાબર। ઇન્સ્ટોલેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ 14 માર્કનું ચેપ્ટર છે। હવે આની અંદરથી 14 માર્કનું પૂછાય છે, ચેપ્ટર નંબર 1 છે, બરાબર। સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમે જુઓ તો કે ભારે દાગીના ચડાવવા અને ઉતારવા માટેના સાધનો, એની ચર્ચા કરવાની છે। ભારે દાગીના જે છે, બરાબર, એને ચડાવવા અને ઉતારવા માટેના સાધનોની ચર્ચા કરવાની છે। 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી પહેલો જ જે ક્વેશ્ચન છે એ 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। ત્યાર પછી વજનદાર દાગીનો ઉતારતી વખતે જરૂરી સલામતીના પગલાંની યાદી, બરાબર। વજનદાર દાગીનો ઉતારતી અને વખતે જરૂરી સલામતીના પગલાંની યાદી 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। ઇઝી છે, ખાલી તમારે આમાં મેઇન વસ્તુ એ છે કે ભાઈ વાંચવાનું જ છે। આ સબ્જેક્ટ છે એ લેન્ધી સબ્જેક્ટ છે પણ વાંચવાનો છે, એટલે એ તમારે ખાસ આમાં બધી વસ્તુઓ તમારે પરફેક્ટ રીડ કરવાની છે। પ્રોસિજર વસ્તુ છે, મોસ્ટ આઈએમપી કહી શકાય એવો સ્ટેટિક મશીન અને રોટેટિંગ મશીન, બરાબર। સ્ટેટિક મશીન અને રોટેટિંગ મશીનના ફાઉન્ડેશન વચ્ચેનો તફાવત, કે બેયના ફાઉન્ડેશન વચ્ચેનો તફાવત શું છે એનો તમારે તફાવત, જો તફાવત આવે ને એ ખાસ કરી લેવાના, એટલે એ તો પૂછાતા જ હોય છે, બરાબર। તો 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે સ્ટેટિક મશીન અને રોટેટિંગ મશીનના ફાઉન્ડેશન વચ્ચેનો તફાવત। ત્યાર પછી યંત્રોની ધરીનું એલાઇનમેન્ટ ન હોય તો તેની ખરાબ અસરો, યંત્રોની ધરીનું એલાઇનમેન્ટ બરાબર નથી તો એની આપણે કઈ અસરો થઈ શકે છે એ તમારે કહેવાનું છે। 4 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે। અહીંયા રેડ કલરથી જેટલા પણ લખેલા છે એ પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછાયેલા છે એ મેં લખેલું છે, બરાબર। એક વખત બે વખત એ પૂછાઈ ગયેલા ઘણા બધા ક્વેશ્ચન હોય છે। ત્યાર પછી ઇન્સ્ટોલેશન માટેના જરૂરી ટૂલ્સ અને સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ કયો કે ટૂલ્સ, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, 3-4 માર્કમાં પૂછાય છે। ખાલી એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર। જરૂરી સાધનો શું છે, કયા પ્રકારના આપણે ઇક્વિપમેન્ટ આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણે સમજાવવાનું છે। ત્યાર પછી ટ્રાન્સફોર્મરનું ઇન્સ્ટોલેશન 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। સ્વિચ ગેરનું ઇન્સ્ટોલેશન સેમ એઝ ઇટ 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। આ અલગ અલગ પેપરમાં પૂછાયેલા છે, એક જ વખતે નથી પૂછાયેલા, પણ આપણે આટલું વાંચીને જવું જરૂરી છે। ટ્રાન્સફોર્મરનું ઇન્સ્ટોલેશન, સ્વિચ ગેરનું ઇન્સ્ટોલેશન, પછી IS 1886 1967 પ્રમાણે ટ્રાન્સફોર્મરના થાંભલા પર સ્થાપિત કરતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા અથવા ધ્યાન રાખવા પડતા મુદ્દા 3 કે 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। 3-4 માર્કની અંદર પૂછાય છે, જનરલી 4 માર્કમાં પૂછાયેલો છે, બરાબર। એટલે ખાસ તમારે વાંચીને જવાનો છે। ત્યાર પછી ઘરેલું અથવા ઔદ્યોગિક સોલાર પ્લાન્ટની સ્થાપના માટેની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા 7 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર। એટલે આ 9 ક્વેશ્ચન જો તમે પ્રોપર કરી લ્યો તો તમારો જે 14 માર્કનો આ ચેપ્ટર છે એ તમારે કવર થઈ જાય, બરાબર। આની બહાર જનરલી બહુ ક્વેશ્ચન ન આવે એવી શક્યતા છે કે ભાઈ આ 9 પ્રોપર જે છે એ પેપરના એનાલિસિસ કરીને આટલા અનુભવ પ્રમાણે જ મેં તમને કીધેલા છે, એટલે બને ત્યાં સુધી એવું શક્યતા નથી કે ભાઈ આની બહાર ક્વેશ્ચન જાય, એટલે પ્રોપર તમારે આ 14 માર્ક આમાંથી રોકડા થઈ જાય, બરાબર। ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ની આપણે ચર્ચા કરીએ તો કે કમિશનિંગ અને ટેસ્ટિંગ, બરાબર। કમિશનિંગ અને ટેસ્ટિંગ આપણું ચેપ્ટર નંબર 2 છે। એની અંદર તમે જો સેમ ચેપ્ટરના બધાના 14 માર્ક જ છે, 5 ચેપ્ટર 14 માર્કના જ છે, બરાબર। વેઇટેજ સરખું છે। વીજ સાધનને પ્રથમવાર ચાલુ કરતા પહેલા કરવી પડતી કસોટીઓ, હવે આની અંદર 2 ટેસ્ટ છે, બરાબર, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ટેસ્ટ। હવે આ તમે જુઓ ઇલેક્ટ્રિકલ ટેસ્ટ અને મિકેનિકલ ટેસ્ટ 3, 4, 7 લખેલું છે, એટલે એનો મતલબ એવો છે ક્યારેક છે ને મિકેનિકલ ટેસ્ટ સમજાવો 4 માર્કમાં પૂછાઈ જાય છે, ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સમજાવો 7 માર્કમાં પૂછાય છે, પછી ઇલેક્ટ્રિકલ ટેસ્ટ છે ને એની અંદર અમુક ખાલી એક સ્પેસિફિક ટેસ્ટ આપી દીધો હોય એ તમને 3 માર્ક કે 4 માર્કની અંદર પૂછી લે, બરાબર। એટલે આ 3, 4, 7 ની અંદર મોસ્ટ આઈએમપી તમે કરીને જ જવાનું છે, બરાબર। આમાંથી એક ક્વેશ્ચન હશે, કાં તો મિકેનિકલ ટેસ્ટ સમજાવો કાં તો ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સમજાવો, એક હશે, એટલે 3, 4, 7 પૂછેલું છે, બરાબર। ઇલેક્ટ્રિકલ પૂછાય તો 7 માર્કની અંદર તમારે આખો ક્વેશ્ચન કરવાનો થાય। ત્યાર પછી 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું કમિશનિંગ 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે। સ્વિચ ગિયરનું કમિશનિંગ 4 માર્કમાં છે, બરાબર। સ્વિચ ગિયરનું કમિશનિંગ છે એ 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલના ગુણધર્મ
ભાઈ ખાસ તમારે કરી જ જવાનું છે. સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલના ગુણધર્મ 2 સ્ટાર મારેલા છે, બરાબર. 4 માર્કની અંદર 3 કે 4 માર્કની અંદર પૂછાય છે ક્વેશ્ચન, એટલે 2 વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, જે નવી પદ્ધતિ પ્રમાણે. બાકી જૂનામાં તો પૂછાઈ ગયેલો છે, બરાબર. પછી ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ટેસ્ટ અથવા જેને BDV ટેસ્ટ કહેવામાં આવે છે, તો એ મોસ્ટ IMP 7 માર્કની અંદર કરી જ નાખજો. BDV ટેસ્ટ પૂછાશે, બરાબર. સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલના ગુણધર્મ, BDV ટેસ્ટ અથવા ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ટેસ્ટ, બરાબર. આ જે ઓઇલના જે ટેસ્ટ છે એ બધાય વાંચી જવાના, પણ એમાં સૌથી વધારે મોસ્ટ IMP ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ટેસ્ટ છે. ઓકે, 7 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. પછી ઇન્સ્યુલેટિંગ ઓઇલ ખરાબ થવાના કારણો, કે ભાઈ ઇન્સ્યુલેટિંગ ઓઇલ છે એ ખરાબ કઈ રીતે થાય છે, તો એ કારણો આપણે સમજાવવાના છે, બરાબર. પછી ઇન્સ્યુલેટિંગ ઓઇલને શુદ્ધ કરવાની પદ્ધતિ, આ પણ મોસ્ટ IMP છે, બરાબર. ઇન્સ્યુલેટિંગ ઓઇલને શુદ્ધ કરવાની પદ્ધતિ 7 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. 3 પદ્ધતિઓ છે, એમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પદ્ધતિ તમારે સમજાવવાની થાય. ઓકે, પોલરાઇઝેશન ઇન્ડેક્સ 3 અથવા 4 માર્કની અંદર સાવ સિમ્પલ નાનકડો ક્વેશ્ચન છે, 3 થી 4 માર્કની અંદર પૂછાઈ જાય છે. પછી વાઇન્ડિંગના ડ્રાઇંગની જરૂરિયાત અને ડ્રાઇંગની રીતો, બરાબર. તો કે ભાઈ કોઈ પણ આપણું વાઇન્ડિંગ છે એની અંદર ભેજ લાગી જાય છે, તો આપણે ડ્રાઇંગની પ્રોસેસ કરવી પડતી હોય છે. તો એ ડ્રાઇંગ એટલે સુકવણી, જનરલી આપણે કે એનું વાર્નિશિંગ કર્યા પછી એને સુકવણી કરવાની થતી હોય છે, તો એને આપણે ડ્રાઇંગ કહેવામાં આવે છે. તો વાઇન્ડિંગના ડ્રાઇંગની જરૂરિયાત અને તેની રીતો, ડ્રાઇંગની જે મેથડ છે એ 3 થી 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. અને આ ખાસ પાછું અહીં કહી દઉં છું, આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. એકાદો ક્વેશ્ચન આની અંદરથી પૂછાતો સર્ક્યુલેટિંગ કરંટ વાળી જે મેથડ છે, બરાબર, તો એ 3 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓકે, સર્ક્યુલેટિંગ કરંટ મેથડ. ત્યાર પછી વીજ સાધનોનો પર ભાર એટલે કે લોડ ધીરે ધીરે વધારવાની જરૂરિયાત. હવે વીજ સાધન એટલે આપણે જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે, તો એમાં આપણે લોડ છે એ સ્લોલી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ, તો એ શું કામ સ્લોલી ઇન્ક્રીઝ કરવો જોઈએ એ સમજાવવાનું છે. 4 માર્કનો ક્વેશ્ચન છે. અને એના પછી વિન્ડ પ્લાન્ટનું કમિશનિંગ કરવાની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા 7 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. એટલે અહીંયા તમારે આ 11 ક્વેશ્ચન પ્રોપર કરો તો તમને વાંધો નહીં આવે. તમારું જે બીજો ચેપ્ટર જે છે, બરાબર, કમિશનિંગ અને ટેસ્ટિંગ, તો એના તમને 14 માર્ક મળી શકે છે. પ્રોપર આ 11 ક્વેશ્ચન તમારે કરવા પડે. ડન. ત્યાર પછી 3જા નંબરનું ચેપ્ટર આપણે જોઈએ, મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સ સહેલામાં સહેલું ચેપ્ટર કહી શકાય, કારણ કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ને બધું, બરાબર. કદાચ આ 2 ચેપ્ટર બહુ બની શકે કે તમારે થોડીક મહેનત વધારે કરવી પડે, બરાબર, પણ એનાથી ઓછી મહેનતમાં વધારે કામ માર્ક આપી શકે નહીં. આ ચેપ્ટર નંબર 3 છે. એટલે જે લોકો પણ પાસ થવાવાળા વિદ્યાર્થી મિત્રો હોય ને, તો એ લોકોને ખાસ કે 3જું ચેપ્ટરને પ્રાયોરિટી વધારે આપે, કારણ કે એમાંથી તમને સારો સ્કોર કરી શકો છો, ઇઝી છે. આમાં ઘણી વખત ગણાઈને એવું થાય કે ભાઈ ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ન આવડે, ઓઇલના ગુણધર્મ ને એવું બધું ન આવડે, પણ આ બધું મેન્ટેનન્સ છે. તમે એક વખત વાંચશો ને એટલે તમને આરામથી બધું યાદ રહી જાય એવું ચેપ્ટર છે. સૌથી પહેલા પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા 3 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. સિમ્પલ અને સાદી વસ્તુ છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની જરૂરિયાત, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શું છે. ત્યાર પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ, સેમ 3 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. 3 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન શું કરવામાં આવે છે. એની નીચે જ બ્રેકડાઉન મેન્ટેનન્સમાં કરવામાં આવતી પ્રવૃત્તિ 4 અથવા 3 માર્ક લખેલા છે, બરાબર. એક વખત 3 માર્કમાં પૂછાય, એક વખત 4 માર્કમાં પૂછાઈ ગયેલું હોય, એટલે કે બ્રેકડાઉન મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ. ત્યાર પછી અપૂરતી જાળવણીને લીધે ઇલેક્ટ્રિકલ સાધન બંધ પડવાના કારણો, 4 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. કે ભાઈ પ્રોપર મેન્ટેનન્સ ન કરેલું હોય અથવા અપૂરતી જાળવણીને લીધે કે ભાઈ ઇલેક્ટ્રિકલ સાધન શું કામ બંધ પડી શકે છે, એના કારણો સમજાવવાના છે. મેન્ટેનન્સ શેડ્યુલ બનાવતી વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા, મોસ્ટ IMP ખાસ કરી નાખજો. 7 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. મોસ્ટ IMP, ભાઈ કોઈ પણ મેન્ટેનન્સ શેડ્યુલ આપણે બનાવવું છે તો એ વખતે ધ્યાનમાં લેવા પડતા મુદ્દા. ત્યાર પછી 1000 kVA થી ઓછી ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ, મોસ્ટ IMP, બરાબર. મોસ્ટ IMP છે. 1000 kVA થી ઓછી ક્ષમતા, ખાસ ધ્યાન રાખજો. નીચેનો ક્વેશ્ચન વધારે ક્ષમતા, લાલ બોલપેનથી લખેલું છે, વધારે ક્ષમતાવાળા. આ 2 ક્વેશ્ચન પૂછાય છે, પણ વધારે IMP અત્યારે હું છે ને 6 નંબરને આપું છું, બરાબર. જે 1000 kVA થી ઓછી ક્ષમતાવાળાને વધારે વાંચીને બેસી જવાનું છે, બેય તમને આવડશે જ, બરાબર. એમાં કાંઈ એટલો બધો પ્રોબ્લેમ નથી. 1000 kVA થી વધારે ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ છે, તો એમાં અમુક જ પોઈન્ટ વધે છે, એટલે એની ટેન્શન લેવાની કાંઈ તમારે જરૂર નથી, બરાબર. એટલે એક વાંચશો તો બીજું આવડી જશે, 1-2 પોઈન્ટ અમુક પોઈન્ટ વધતા જશે, પણ વધારે પ્રાયોરિટી 1000 kVA થી ઓછી ક્ષમતાવાળાને આપવાની છે. ત્યાર પછી ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ શેડ્યુલ 7 માર્કની અંદર. તમે જો 7 એટલે ઇન્ડક્શન મોટર જે છે એ અલગ પૂછાયેલો ક્વેશ્ચન છે બીજા પેપરની અંદર, બરાબર. પછી ઓવરહેડ લાઇનનું મેન્ટેનન્સ શેડ્યુલ, ઓવરહેડ લાઇનનું મેન્ટેનન્સ શેડ્યુલ 4 માર્કની અંદર. ચોમાસા પહેલાનું અને પછીનું મેન્ટેનન્સ, બરાબર. ચોમાસા પહેલાનું અને પ્રી મોન્સૂન ને પોસ્ટ મોન્સૂન,
4 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. હોટલાઇન ને લાઈવ લાઇનનું મેન્ટેનન્સ, બરાબર, તો એ 3-4 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. સ્ટોરેજ બેટરીનું મેન્ટેનન્સ શેડ્યુલ, બરાબર, પેલા જૂની પદ્ધતિમાં 3-4 માર્કમાં પૂછાઈ ગયેલું છે. આજી વખતે હમણાં છેલ્લા 2 પેપરમાં નથી પૂછાયું, પણ બની શકે કે અત્યારે પૂછાઈ શકે, બરાબર, નેક્સ્ટ પેપરની અંદર. એટલે સ્ટોરેજ બેટરીનું મેન્ટેનન્સ શેડ્યુલ આ તમારે ખાસ તૈયાર કરી લેવાનું થશે, બરાબર. એટલે આ ત્રીજું ચેપ્ટર છે, ઇઝી છે, સૌથી આમ કહી શકાય ને તો ભાઈ ઇઝી છે. એટલે આ તમારે વધારે પ્રાયોરિટી આપવાની કે જે લોકોને પહેલા બીજા ચેપ્ટરમાં થોડીક તકલીફ પડતી હોય તો. એટલે અહીંથી તમે સારો સ્કોર કરી, જેમ આ 14 માર્કનું છે, 14, 50, 14 માર્કના બધા કવર થાય છે, બરાબર. હવે જો કે આના પછી હજી મારે બોર્ડ ભૂસીને બીજું આપણે શું કરવું, ત્રીજું, ચોથું, પાંચમું ચેપ્ટર લખવાનું થશે. એટલે અહીંયા હું તમને કહી દઉં કે ભાઈ જે ખાસ છેલ્લા દિવસોમાં વાંચવાવાળા વિદ્યાર્થી મિત્રો હોય ને એને શું કરવું કે જેથી પાસ થઈ શકે, એના માટેની આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. હવે સૌથી પહેલા તમે જુઓ તો કે ભાઈ અહીંયા હું ગ્રીન પેનથી કરતો જાઉં છું એટલે તમને આઈડિયા આવતો જાય. સ્ટેટિક મશીન અને રોટેટિંગ મશીન જે છે, બરાબર, એ ફાઉન્ડેશનનો તફાવત આ ખાસ કરી લ્યો, બરાબર. ભારે દાગીના ચડાવવા ઉતારવા માટેના સાધન આ તૈયાર કરી લ્યો, બરાબર. ત્યાર પછી તમે ઇન્સ્ટોલેશનના જરૂરી ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે આ સોલાર પ્લાન્ટ વાળો છે એ તમે ખાસ કરી લો. એટલે 1, 2, 3, 4 ક્વેશ્ચન આ બીજા વચાઈ તમે કરી શકો તો વધારે બેસ્ટ વસ્તુ છે, બરાબર. પણ ઇન્ટરેસ્ટ છેલ્લા ટાઈમની અંદરની વાત કરું છું. પછી આમાં ખાસમ ખાસ પહેલા નંબરનો ક્વેશ્ચન તો ભાઈ બે આવડતા જોવા જોઈએ, બરાબર. મોસ્ટ ટાઈમ બી હું કહી દઉં છું પરીક્ષાની અંદર હશે ને હશે. મિકેનિકલ ટેસ્ટ અને ઇલેક્ટ્રિકલ ટેસ્ટ આમાંથી કોઈ પણ એક તો હશે જ. 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું કમિશનિંગ સ્વિચ ગેર જવા દે. સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલના ગુણધર્મ, ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ટેસ્ટ આ ખાસ કરી નાખો, બરાબર. પછી આ ઇન્સ્યુલેટિંગ ઓઇલને શુદ્ધ કરવાની પદ્ધતિ અને પોલરાઇઝેશન ઇન્ડેક્સ એ ખાસ એક વખત વાંચી જાઓ. સાવ નાનકડો ટોપિક છે પોલરાઇઝેશન ઇન્ડેક્સ જે છે ને, બરાબર. ત્યાર પછી શું છે તો કે વાઇન્ડિંગ ડ્રોઈંગની રીતો, બરાબર. ડ્રાઇંગની રીતો, કઈ રીતના આપણે ડ્રાઇંગ કરીએ છીએ એની અંદર 4-5 મેથડ છે. એ મેથડમાંથી 1-2 ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે 3-4 માર્કની અંદર, ઓકે. પછી વિન્ડ પ્લાન્ટનું કમિશનિંગ, જો ભાઈ આ જે રિન્યુએબલ એનર્જી સોર્સ વાળું છે ને એ ખાસ કરી નાખવાનું, બરાબર. એટલે આની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 ક્વેશ્ચન તમારે થયા. કદાચ એકાદું તમે મૂકી શકો છો, બરાબર. બાકી ત્રીજો ચેપ્ટરની અંદર તો ભાઈ તમને 12 કીધા ને તો 12માંથી હજી તમને મોસ્ટ ટાઈમ કહી દઉં તો કે જો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, બ્રેકડાઉન મેન્ટેનન્સ, બરાબર. ત્યાર પછી મેન્ટેનન્સ શેડ્યુલ બનાવતી વખતેની ધ્યાનમાં રાખવા પડતા 6 નંબર તો ખાસ કરવાનું છે, બરાબર. હોટલાઇન આ ચોમાસા પહેલા ને પ્રી મોન્સૂન, પોસ્ટ મોન્સૂન તમે ખાસ કરી નાખો, બરાબર. 1000 kVથી ઓછી ક્ષમતાવાળું ટ્રાન્સફોર્મરની કેપેસિટીનું આ મેન્ટેનન્સ શેડ્યુલ. એટલે એની અંદર તમે જો 12માંથી 1, 2, 3, 4, 5, 6, 6 ક્વેશ્ચન ખાસ વાંચી જવાના છે. બાકી જે હોશિયાર વિદ્યાર્થી મિત્રો છે જેને ભાઈ સારો સ્કોર કરવો હોય એ તો બધાય વાંચવાના છે. આનાથી વધારે ચોપડીમાં હોય તો એ વાંચવાનું છે, બરાબર. તો જ એ સારો સ્કોર કરી શકવાના છે, બરાબર. એટલે આ 3 આપણે ચેપ્ટરની વાત કરી. નેક્સ્ટ ટૂંક સમયમાં આપણે 2 ચેપ્ટરની આપણે વાત કરશું. તમને સ્ક્રીનશોટનો ટાઈમ આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર આની હું PDF મોકલી દઈશ, ઓકે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે 1, 2, 3 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયા. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 છે તમારું ટ્રબલ શૂટિંગ અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, બરાબર. ટ્રબલ શૂટિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. હવે એની અંદર તમે જો સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે ઇલેક્ટ્રિકલ સાધનોમાં ફોલ્ટ થવાના કારણ. હવે આપણે જનરલી 2 પ્રકારના કારણો છે, એક તો ઇન્ટરનલ ને એક્સટર્નલ, બરાબર. તો એ 2 ક્વેશ્ચન પૂછાય છે. હવે બાહ્ય કારણો છે એટલે કે જે એક્સટર્નલ રીઝન છે એ તમને 3 માર્કની અંદર પૂછાય છે, બરાબર. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની અંદર ફોલ્ટ થવાના કારણોની અંદર જે તમારા એક્સટર્નલ રીઝન છે એ 3 માર્કમાં પૂછાય છે અને ઇન્ટરનલ રીઝન છે એ 7 માર્કની અંદર પૂછાય છે. હવે 7 માર્કની અંદર પૂછાય તો એની અંદર પાછા 3 સબ પાર્ટ છે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ને મેગ્નેટિક. તો આ 3 7 માર્કની અંદર તમારે જણાવવા પડે. નકર જો તમને એવું ખાલી પૂછે કે ભાઈ ઇન્ટરનલ કારણો થવાના ઇલેક્ટ્રિકલ, ઇન્ટરનલ આપણો કોઈ પણ પ્રશ્ન છે તો એમાં ઇલેક્ટ્રિકલ આપણા જે કારણો છે એ સમજાવો તો એ 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછી શકે છે, બરાબર. એટલે 7 માર્કમાં પૂછાય તો આ 3 તમારે સમજાવવાના થશે. બુકની અંદર તમે વાંચશો એટલે તમને આઈડિયા આવશે, બરાબર. એટલે આ સૌથી વધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણો કહી શકાય પહેલા નંબરનો, બરાબર. ટ્રબલ શૂટિંગ માટે લેવામાં આવતા પગલાં 3 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. કે ભાઈ ટ્રબલ શૂટિંગ કરવા માટે આપણે કયા પગલાં લઈ શકાય છે. બેઝિક સારામાં સારો 3 માર્કનો ક્વેશ્ચન છે. ટ્રબલ શૂટિંગ માટે જોઈતા ઇન્સ્ટ્રુમેન્ટ 3 માર્કની. આમાં જો ખાસ ધ્યાન દેવાનું છે ઇન્સ્ટ્રુમેન્ટના નામ લખવાના છે ખાલી. જોઈતા જો 3 માર્કમાં પૂછાય છે તો નામ લખવાના છે. ઇન કેસ જો તમને 7 માર્કની અંદર પૂછાઈ જાય તો તમારે ખાસ ધ્યાન, તો તમારે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે સમજાવવું પડે, બરાબર. તો તમારે એના વિશે 1-2 લીટી લખવી પડે. બાકી જનરલી 17 જેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે બુકની અંદર, તો એમાંથી તમારે 12-15 નામ લખી નાખો વ્યવસ્થિત રીતે એટલે તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર.
પછી ડીસી મોટર માટેનો ટ્રબલ શૂટિંગ ચાર્ટ 7 માર્કની અંદર પૂછાયેલો છે, એટલે આખું ડીસી મોટરનો ટ્રબલ શૂટિંગ ચાર્ટ આપણે લખવાનો થાય 7 માર્કની અંદર. સેમ એઝ ઇટ ઇઝ ડીસી જનરેટર માટેનો ટ્રબલ શૂટિંગ ચાર્ટ. હવે અહીંયા ખાસ ધ્યાન દેજો, ડીસી જનરેટરની અંદર છે ને 4 માર્કમાં પૂછાયેલો છે, એટલે આખો ટ્રબલ શૂટિંગ ચાર્ટ નથી હોતો, એમાંથી 1 કે 2 પોઈન્ટ, જેમ કે જનરેટર છે એ વોલ્ટેજ બિલ્ડઅપ નથી કરતું, કોમ્યુટેટર ઉપર સ્પાર્ક થાય છે, બરાબર, તો આવા જે ક્વેશ્ચન છે એ તમને એકની સાથે તો એ 1-2 પોઈન્ટ જ સમજાવવાના થાય, એટલે એ તમને 4 માર્કની અંદર પૂછાઈ ગયેલું છે, બરાબર. પણ અહીંયા વાંચીને આપણે બધું જવાનું, કારણ કે બની શકે કે આજે વખતે તમને જનરેટરનો આખો ટ્રબલ શૂટિંગ ચાર્ટ પૂછી લે તો એ 7 માર્કમાં તમને આવી જાય, બરાબર. ત્યાર પછી ટ્રાન્સફોર્મર માટેનો ટ્રબલ શૂટિંગ ચાર્ટ 7 માર્કમાં પૂછાયેલો છે. સર્કિટ બ્રેકર માટેનો ટ્રબલ શૂટિંગ ચાર્ટ 7 માર્કમાં પૂછાયેલો છે. એટલે આ તમે જુઓ, ખાલી ટ્રબલ શૂટિંગ જે ચાર્ટ છે એ તમને 7-7 માર્કની અંદર પૂછાઈ ગયેલા છે. એટલે આપણે બધાય વ્યવસ્થિત તૈયાર કરીને વાંચીને જવાનું, એમાંથી 1-2 પોઈન્ટ પૂછે તો 3-4 માર્કમાં હશે, ફૂલ પૂછશે તો 7 માર્કમાં હશે, બરાબર. ત્યાર પછી સીલિંગ ફેન 4 માર્કની અંદર. સીલિંગ ફેન માટેનો ટ્રબલ શૂટિંગ ચાર્ટ મોસ્ટ આઈએમપી છે, બરાબર. અને સોલાર પ્લાન્ટમાં ખામીના સામાન્ય કારણો અને ટ્રબલ શૂટિંગ 4 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. એટલે આ તમે 9 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે કરો, 9 ને આને 1-2 તમે ગણતરી કરો તો તમારે 1-2 ક્વેશ્ચન વધે, બરાબર. તો એના પ્રમાણે તમારા 14 માર્ક અહીંથી તમારા રોકડા થઈ જાય, બરાબર, ચેપ્ટર નંબર 4 માંથી. ત્યાર પછી હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 ની અંદર ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ એન્ડ સેફટી. હવે આની અંદર પહેલા નંબરનો ક્વેશ્ચન તમને શું કહે છે? પાવર સ્ટેશનમાં જનરેટરના ન્યુટ્રલને અર્થ કરવાના ફાયદા. ન્યુટ્રલ અર્થિંગનો ક્વેશ્ચન છે, એસજીપી તમે પાસ કરેલું છે એટલે એનો મતલબ કે એ તમને આવડતું હોવું જોઈએ, બરાબર. એસજીપીમાં આ જ ક્વેશ્ચન હતો, ન્યુટ્રલ અર્થિંગના ફાયદા. તો એ જ ક્વેશ્ચન અહીંયા છે, 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. ત્યાર પછી અર્થ ઇલેક્ટ્રોડના પ્રકાર 4 માર્કની અંદર પૂછાય છે. અર્થિંગ શું છે એ પણ આની આરે એડ કરી દેજો કે અર્થિંગ આપણે વાંચી જવાનું છે કે અર્થિંગ એટલે શું, અર્થિંગ સમજાવો, આવો તમને 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ જાય. અને એના પછી અહીંયા અર્થ ઇલેક્ટ્રોડના પ્રકાર, બરાબર, કે ભાઈ કેટલા પ્રકારના અર્થ ઇલેક્ટ્રોડ હોય છે, 4 માર્કની અંદર આપણને પૂછાય છે. પછી અર્થિંગની પદ્ધતિ મોસ્ટ આઈએમપી આપણે થઈ ગયું, બરાબર. મોસ્ટ આઈએમપી આપણે કહી શકાય કે ભાઈ અર્થિંગની પદ્ધતિ. પ્લેટ અર્થિંગ ને પાઇપ અર્થિંગ 7-7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. આખી આકૃતિ દોરીને વ્યવસ્થિત રીતે તમારે સમજાવવાનું છે, 7 માર્ક રોકડા છે, ઓકે. એક પેપરમાં પ્લેટ અર્થિંગ પૂછાયેલું છે, એક પેપરની અંદર પાઇપ અર્થિંગ પૂછાયેલું છે, તો આજે વખતે બની શકે પ્લેટ પૂછાઈ જાય કે પાઇપ પૂછાઈ જાય, બરાબર. અથવા ઘણી વખત એકબીજાના અથવામાં પૂછી લેતા હોય છે, એટલે ભાઈ આ 2 અર્થિંગ વ્યવસ્થિત રીતે તૈયાર કરીએ. જનરલી 3 અર્થિંગ છે, પ્લેટ, પાઇપ અને કોઇલ, બરાબર, મેઇન 3 અર્થિંગ જે છે, પણ એની અંદર આ 2 તમે વ્યવસ્થિત રીતે કરો તો તમને 7 માર્ક રોકડા મળે છે. એના પછી અર્થિંગ પ્રતિરોધ ઘટાડવાની રીતો, બરાબર. અર્થિંગનો રેઝિસ્ટન્સ વધી ગયો હોય તો એને કઈ રીતના ઘટાડવામાં આવે છે એની મેથડ છે, 3 માર્કનો ઈઝી ક્વેશ્ચન છે, ઓકે. અર્થિંગ પ્રતિરોધ માપવાની રીતો 7 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. 7 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જનરલી 4 મેથડ છે, બરાબર. તો એ 4 મેથડ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાની છે. અર્થિંગ પ્રતિરોધ માપવાની મેથડ 7 માર્કમાં પૂછાય છે. એની નીચે તમે જો અર્થ ટેસ્ટરની મેથડ છે એ 3 માર્કમાં પૂછાયેલી છે, બરાબર. એટલે 7 માર્કમાં આખો ક્વેશ્ચન પૂછાઈ શકે, અથવા 3 અથવા 4 માર્કની અંદર કોઈ પણ એક મેથડ તમને પૂછી શકે છે. ત્યાર પછી તમે જુઓ ઇક્વિપમેન્ટ અર્થિંગ અને સિસ્ટમ અર્થિંગ વચ્ચેનો, સિસ્ટમ ગ્રાઉન્ડિંગ વચ્ચેનો તફાવત. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી તફાવત છે, બરાબર. ઇક્વિપમેન્ટ અર્થિંગ અને સિસ્ટમ ગ્રાઉન્ડિંગ વચ્ચેનો તફાવત તમારે કરવાનો છે. 4 માર્કની અંદર રોકડા માર્ક છે. ત્યાર પછી સબસ્ટેશન ને પાવર લાઇનના શટડાઉનની રીત 3 માર્કની અંદર, કે ભાઈ કઈ રીતના શટડાઉન કરવામાં આવે છે એ મેથડ સમજાવવાની છે. પછી પરમિટ ટુ વર્ક 3 માર્કની અંદર તમારે પૂછાય છે, બરાબર. પરમિટ ટુ વર્ક આ આપણે આમ જોવા જઈએ તો આઈએમપી, બરાબર. ત્યાર પછી સેફટી પ્રેક્ટિસિસ 7 માર્કનો ક્વેશ્ચન છે. બુકની અંદર તમે વાંચશો એટલે તમને આઈડિયા આવશે. સેફટી પ્રેક્ટિસિસ છે એ 7 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. છેલ્લે તમે 11મો ક્વેશ્ચન તમે જોશો, વીજ અકસ્માત થવાના કારણો, કે ભાઈ કઈ રીતના વીજ અકસ્માત થાય છે, 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને વ્યક્તિ લાઈવ પાર્ટના સંપર્કમાં આવે, કોઈ પણ વ્યક્તિ છે એ લાઈવ પાર્ટના સંપર્કમાં આવે એટલે કે ભાઈ શોક લાગે છે તો કયા પગલાં લેવા એને બચાવવા માટે, કે ત્યારે લેવા જોઈતા તાત્કાલિક પગલાં, 4 માર્કનો ક્વેશ્ચન છે. 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. એટલે આ 11-12 ક્વેશ્ચન તમે વ્યવસ્થિત રીતે કરો તો તમને આમાંથી 14 માર્ક રોકડા મળે, બરાબર. એટલે અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. પણ પાછું જે વિદ્યાર્થી છેલ્લે વાંચતા હોય તો એમના માટે શું કામનું છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા નંબરનું તો કે ભાઈ તમે આ તો ખાસ મોસ્ટ આઈએમપી કરી જ નાખો. ઇન્ટરનલ એક્સટર્નલ આમાંથી એક ક્વેશ્ચન તો હશે જ, બરાબર. ત્યાર પછી ટ્રબલ શૂટિંગ માટે લેવામાં આવતા પગલાં, ઇન્સ્ટ્રુમેન્ટ કરી નાખો. આ ચાર્ટની અંદર તમે જુઓ ને તો એમાં તમે સૌથી વધારે ટ્રાન્સફોર્મરને ખાસ પ્રાયોરિટી આપો, સીલિંગ ફેનને પ્રાયોરિટી આપો, અને આ સોલાર વાળું તો બધું કરી નાખવાનું, બરાબર. એટલે આટલાના તમારે વધારે પ્રાયોરિટી આપવાની છે. એ તમે કરશો એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. ત્યાર પછી તમે જુઓ તો કે અહીંયા આપણે સૌથી મહત્વની વસ્તુ અર્થ ઇલેક્ટ્રોડના પ્રકાર અને પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ. મોસ્ટ આઈએમપી અહીંયા તમને લખેલું છે, પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ 7 માર્કની અંદર કરી જ નાખજો. પછી અર્થિંગ પ્રતિરોધ ઘટાડવાની મેથડ, અર્થિંગ પ્રતિરોધ માપવાની મેથડ 7 માર્કમાં, એની 4 મેથડ છે. કોઈ પણ
તમે તૈયાર કરી લેવાની, 7 માર્કમાં પૂછાય તો બધું લખવાનું, નકર પછી એક બે મેથડ સમજાવવાની થાય તો અથવા એક એક પૂછી શકે છે, બરાબર. તફાવત ખાસમ ખાસ તમારે કરી નાખવાનો છે, બરાબર. ત્યાર પછી પરમિટ ટુ વર્ક ખાસમ ખાસ તમે કરી નાખજો, એ પૂછાય જ છે. ઓકે, વીજ અકસ્માત થવાના કારણો એ પણ પૂછાય છે, બરાબર. એટલે આટલા ક્વેશ્ચન તમે વ્યવસ્થિત રીતે કરશો તો તમને આઈસીએમમાં પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. સ્ક્રીનશોટનો હું તમને ટાઈમ આપું છું, અહીંથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર 1 અથવા 2 દિવસની અંદર આની PDF હું નાખી દઈશ, બરાબર. એટલે તમારે કોઈ પણ ઇંગ્લિશવાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એને ઇંગ્લિશમાં આવી જશે, એટલે એને પ્રોબ્લેમ ન આવે, બરાબર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.